ગુજરાતમાં આવેલું એક એવા શૂરવીરનું મંદિર કે જેનું માથું ધડથી અલગ થઈ ગયું હતું, છતાં યુદ્ધમાં લડતા રહ્યા હતા। મિત્રો, હું વાત કરી રહ્યો છું સોલંકી વીર વચ્છરાજ। ગુજરાતના કચ્છ જિલ્લાના નાના રણમાં આવેલો છે એક નાનો ટાપુ, અને ત્યાં સ્થાન છે દાદા વચ્છરાજ। આ મંદિરના ઇતિહાસની વાત કરું તો જ્યારે ચોર લૂંટારૂ વાગડ ગાયોને ચોરી કરવા આવ્યા, ત્યારે દાદા વચ્છરાજે તેમની સામે યુદ્ધ કર્યું અને લડાઈ દરમિયાન તેમનું માથું ધડથી અલગ થઈ ગયું તેમ થતાં તે લડતા રહ્યા અને વાગડ ગાયોને બચાવી, અને જ્યાં તેમનું ધડ પડ્યું તે જગ્યાને વચ્છરાજ બેટ તરીકે ઓળખવામાં આવે છે, અને આ મંદિર લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું સ્થાન છે। આ મંદિર મીઠાના રણની વચ્ચે આવેલું છે, એટલે અહીંયા શિયાળા અને ઉનાળામાં જ દર્શન કરી શકાય છે। ચોમાસામાં અહીંયા પાણીથી ભરાઈ જાય છે। મિત્રો, આવી નવી વાતો જાણવા અમને ફોલો કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો।